રાજપીપળા લાલ ટાવર કાળકા માતા રોડના રહીશોએ જિલ્લા તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે અમારા રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર પેરેડાઇઝ મરઘા કેન્દ્ર ચાલે છે। અગાઉ અમે અવારનવાર આરોગ્ય કચેરી, મ્યુનિસિપાલિટી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરી હતી, છતાં આ પોલ્ટ્રી ફોર્મ પર કોઈ કાર્યવાહી કરાઈ નથી। અગાઉ અમે આ પોલ્ટ્રી ફોર્મ પોલ્યુશન તેમજ ગંદકી રોગચાળો ફેલાય છે। સરકાર તરફથી પોલ્ટ્રી ફોર્મને ફક્ત સાફ સફાઈ રાખવા માટે જ નોટિસ ફાળવવામાં આવે છે અને અગાઉ મ્યુનિસિપાલિટીએ ₹25,000નો દંડ ફટકારેલ, પણ આ કાર્યવાહી અમારા માટે યોગ્ય નથી। આ પોલ્ટ્રી ફોર્મ દ્વારા થતા પ્રદૂષણનો સવાલ અમારા આરોગ્યનો છે। હાલ નવાપુરથી નંદરબાર સુધી બર્ડ ફ્લૂનો કેર ચાલતો હોય, અમારા વિસ્તારના લોકો દહેશતમાં છે, તો વહેલી તકે રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પોલ્ટ્રી ફોર્મને કાયમી ધોરણે બંધ કરવા વિનંતી કરવામાં આવી છે। જોકે તાત્કાલિક આ જગ્યા ઉપર પ્રાંત અધિકારી આવ્યા હતા અને નિરીક્ષણ કરી યોગ્ય કરવાની ખાતરી આપી હતી।